ચકચારી ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કામગીરી સામે આવી રહી છે। સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરી લઈશું। ચકચારી ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કામગીરી સામે આવી રહી છે। ગાંધીનગરનો આરોગ્ય વિભાગનો કર્મચારી સકંજામાં આવ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ સમાચાર, ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે સમગ્ર ઓપરેશનને પાર પાડ્યું હતું અને ધરપકડ કરવામાં આવી છે। અન્ય બે શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। સંભવતઃ સાંજ સુધીમાં બંનેની ધરપકડ પણ થઈ શકે છે। ત્યારે મિલાપ પટેલ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો। સમાચાર, 10 દિવસ પહેલા જ ખોટી રીતે PMJAY કાઢી આપતી ગેંગ પણ ઝડપાઈ હતી। ત્યારે મિલાપ પટેલ આ ગેંગ સાથે સંડોવાયેલો હોવાની માહિતી હાલ મળી રહી છે। સંભાવના હાથ સેવાઈ રહી છે। આપને જણાવી દઈએ, આયુષ્માન કાર્ડ એપ્રુવ કામ કરતો હોવાની વાત સામે આવી છે। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાયા છે। રવિ, શું વિગતો મળી રહી છે? બિલકુલ જે વાત કરવામાં આવે તો જે તમારે ક્યાંથી કોન્સ્પિરસી કારણે લઈને વધુ એક આરોપી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ખોટી રીતે PMJAY કારણ કે સમગ્ર મામલે પોલીસ તપાસમાં મિલાપ પટેલ છે તેનું પણ નામ સામે આવ્યું હતું। આભાર રવિ, સમગ્ર માહિતી આપવા બદલ।